કચ્છી નવ વર્ષ હાલારી સંવંત કચ્છી નયો વરે અષાઢી બીજી મળે બા બેણ કે લખ લખ વધૈયો. કચ્છના ઇતિહાસમાં જામફૂલના પુત્ર લાખા ફૂલાણીનું નામ સુવર્ણ અક્ષરે કોતરાયેલ છે. એક લોકવાયકા મુજબ કોઈ વખતે રંગોત્સવ દરમિયાન સાવકી માની ઈર્ષ્યાવશ કાન બંભેણી અને મિથ્યા કથનના કારણે રાજવી જામફૂલ પોતે જ પોતાના પુત્ર લાખા ફૂલાણીને દેશવટો આપે છે. યુવાન રાણીના કહેવાથી રાજાએ કરેલ આ અન્યાયી પાપ કર્મથી રાજ્યની પ્રજાને ઘણું દુઃખ થયું. લાખા ફૂલાણી દેશ નિકાલની સજા સ્વીકારીને અણહિલવાડ પાટણમાં જાય છે. ત્યાં સામંતસિંહ ચાવડાને રાજકાર્યમાં થતી આપસી ખટપટ નિવારી સુચારુ રૂપથી રાજ્ય વ્યવસ્થા ચાલતી કરી આપવાનું મહત્વનું કાર્ય કરે છે. બીજી બાજુ કચ્છમાંથી લાખા ફૂલાણીના દેશ નિકાલ થયા બાદ કુદરતી હોનારતો થતી રહે છે અને પ્રજા પાયમાલ બને છે. આ ત્રસ્ત દિનહીન પ્રજાનો એક પ્રતિનિધિ પાટણ જઈને લાખા ફૂલાણીને આ વૃત્તાંત કહી સંભળાવે છે. એ સાંભળતા જ લાખા ફૂલાણીનો વતન પ્રેમ ચરમસીમાએ પહોંચે છે અને તેઓ કચ્છ તરફ દોટ મૂકે છે. લાખા ફૂલાણીના આગમનનો એ દિવસ અષાઢ સુદ એકમનો હતો. એમનો વતન પ્રવેશ થતાં જ 12 મેઘ ખાંગા થાય છે. અષાઢી બીજે એ હરખની હેલીમાં ઘેલી થયેલ કચ્છી પ્રજા બોલી ઉઠે. ગજ્જણ ગરજેને મોરલા બોલે, મથ્થે ચમકતી વીજ, હાલો પાંજે કછડે મેં, અજ આવી અષાઢી બીજ. લાખા ફૂલાણીની વતન વાપસી થતાં જ મેઘ મહેરથી કચ્છની ધરતી અને પ્રજા આનંદથી ઝૂમી ઉઠી હતી. લાખા ફૂલાણીના સ્વદેશ પુનઃ આગમનના વર્ષથી દર વર્ષે અષાઢી બીજને કચ્છી નવ વર્ષ તરીકે ઉજવવાનો સિલસિલો ચાલુ થયો. ઉત્તરવર્તી કાળમાં કચ્છી રાજવીઓ દ્વારા અષાઢી બીજે કચ્છની નૂતન વર્ષની ઉજવણીમાં નવા ચલણી સિક્કાઓ છપાવી પ્રજામાં વહેંચવામાં આવતા હતા. લાખા ફૂલાણીનો અશ્વપ્રેમ, હંજ પક્ષી પ્રેમ, શિવભક્તિ અને પ્રજાની સુખાકારી માટે કૂવાઓ બાંધવાની તત્પરતા જાણીતી છે. લાખા ફૂલાણીના રાજ્ય શાસનકાળ દરમિયાન કચ્છમાં ઘણા શિવ મંદિરોના નિર્માણ થયેલા હતા, જેની સ્થાપત્ય શૈલી સૂર્ય મંદિરો જેવી છે. આજે પણ ભુજ પાસે આવેલ કેરા બળદિયામાં લાખા ફૂલાણીને નિર્માણ કરાવેલ શિવ મંદિર હયાત છે. એ સમયખંડમાં આ સ્થળ લાખા ફૂલાણીની રાજધાની કપિલકોટ કહેવાતું. લોકવાયકા મુજબ લાખા ફૂલાણીએ આ મંદિરમાં શિવ પૂજા બાદ સુવર્ણનું દાન કરતા હતા. કચ્છ અને ગુજરાતમાં બાજરીને આહાર તરીકે મહત્વ સ્થાપનાર લાખા ફૂલાણી જ છે. કોઈક વાર લાખા ફૂલાણીના સૈન્યે ખોરાકની અછતમાં ઘોડાઓને છૂટા મૂકી દીધા હતા. ત્યારે ઘોડાઓએ કોઈક ડુંડા સહિતનું ધાન્ય ખાવા લાગ્યા. લાખા ફૂલાણીએ આ નિરીક્ષણ કર્યું અને ધાન્ય ખાતા ઘોડાઓને નજીક જઈને તેમને પ્રેમથી પંપાળીને પૂછ્યું, બા જરો, એટલે કે બરાબર પચ્યું ને? ઘોડાઓ આ ધાન્યના આહારથી પુનઃ ચેતનવંતા થઈ ગયા, બળવાન બન્યા અને પછીથી આ ધાન્ય પ્રજા પણ ખાવા લાગી અને તેનું નામ મળ્યું બાજરો. આજે પણ મૂળ કચ્છી પ્રજા બાજરીને લાખાજો ધાન કહે છે. વિદેશથી શિયાળો ગાળવા કચ્છમાં આવતા ફ્લેમિંગો, જેને લાખા ફૂલાણીએ હંજ પક્ષી નામ આપ્યું હતું અને તેના વિશેષ સંરક્ષણ માટે કાયદા કાનૂન ઘડ્યા હતા. ભારતને મળેલ દરિયાઈ વિસ્તારનો સૌથી મોટો ભાગ ગુજરાત રાજ્ય પાસે છે અને ગુજરાત રાજ્યના દરિયા કિનારાનો સૌથી મોટો હિસ્સો કચ્છ પાસે છે. કચ્છી પ્રજા પ્રાચીન સમયથી જ દરિયાખેડુ છે. વહાણવટાથી દરિયા પાર વેપાર કરતા કચ્છી માંડુ સાહસિક અને કુનેહવાળા છે. કચ્છી બગલાના નામે ઓળખાતું માલવાહક વહાણ 74 ફૂટ લાંબુ, 25 ફૂટ પહોળું અને તેની ફાલકાની ઊંડાઈ 11.5 ફૂટ હતી. આ બગલા જ્યારે વહાણવટે કચ્છના અખાતમાંથી નીકળતા ત્યારે તેમાં ચાંચિયાઓના ત્રાસ સામે જાનમાલનું રક્ષણ કરવામાં એમાં 2 તોપો રખાતી. આ કારણે છતેડીની પાછલી ગોળાઈમાં પહોળાઈ રખાતી. બગલાથી નાનું અને ત્રીજા ભાગનું ખલાસીઓથી સંચાલિત કરી શકાય એવું દાવ
અથવા કોટિયા નામે ઓળખાતું વહાણ 2 કુવા સ્તંભ ધરાવતું હતું અને એના સઢ ઘણા ઘાટીલા અને તીખા હતા, એટલે કે એરોડાયનેમિક હતું. અને એના પ્રમાણ જે હતા એ લાંબા રાખવા પડતા. સઢના ઘોષ નાના હતા. વાહણનો મોરો ઘણો ઢળતો હતો અને આકારમાં પોપટની ચાંચ જેવો સુંદર નકશી કલાકૃત હતો. આ વાહણનો ઉપયોગ માલવાહન સહિત મુસાફરી માટે પણ કરાતો હતો. કચ્છી બનાવટના આ વાહણોની ખાસિયત એ હતી કે સામા પવનની ચાલમાં પણ દુનિયાના અન્ય જહાજોની સાપેક્ષે વધારે ઝડપી ચાલતા હતા. કચ્છી લોકો માટે માંડુ શબ્દ વપરાય છે. ભગવદ્ ગોમંડળ મુજબ માંડુનો એક અર્થ કાળિયાર હરણના અણીદાર શિંગડાના નીચેનો પહોળો છેડો જે હોય એ ભાગ જે છે અરસપરસ જોડીને બંને દિશામાં ચલાવી શકાય એવું હથિયાર. અછત સાથે મર્યાદિત કુદરતી સંસાધનોમાંથી ગમે તેવી પરિસ્થિતિના સફળતાપૂર્વક સામનો કરીને સિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરનાર ખંતીલી, સાહસિક, ધીરજવાન કચ્છની મૂળ પ્રજાએ આ માંડુ શબ્દનો અર્થ યથાર્થ કર્યો છે. આથી એમને માન અને ગૌરવ આપવા માંડુ કહેવાય છે. વિડીયો જોવા બદલ આપનો આભાર. નવીન ઉપયોગી જાણકારી મળી હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરશો. ધન્યવાદ.